નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સાચી મિત્રતાનો ચમકારો વિષય પર, તો વિડીયોના અંત સુધી બન્યા રહો. એક નાનું ગામ હતું જ્યાં બે મિત્રો રહેતા, રવિ અને મનુ. બાળપણથી જ અવિભાજ્ય હતા. રવિના ઘરમાં સ્થિતિ સારી નહોતી, કપડાં પણ ફાટેલા, પણ દિલના ધનિક. મનુ પણ ગરીબ, પરંતુ હંમેશા ખુશ રહેતો. બંને રોજ એક જ થાળીમાં ખાવા બેસતા, એક જ કપડાના બોલથી રમતા અને એકબીજાના દુઃખમાં ખભો આપતા. ગામના લોકો કહેતા, આ બંનેને જોવું એટલે સાચી મિત્રતાનું ઉદાહરણ જોવું. એક દિવસ ગામમાં શાળાની ફી ભરવાની જાહેરાત થઈ. મનુએ કહ્યું, રવિ, મારી પાસે 10 રૂપિયા છે, તું ફી ભરજે. રવિ બોલ્યો, ના, એ તું રાખજે. પરંતુ મનુએ તેના હાથમાં રૂપિયા દઈ દીધા. મારી કમાણીનો પણ તારો હક છે. વર્ષો પછી બંને મોટા થયા, એક મજૂર, બીજો ડ્રાઈવર, પણ રોજ સાંજે એકબીજાને મળતા, ચા પીતા, જૂના દિવસો યાદ કરતા. ગામમાં આજે પણ લોકો કહે છે, પૈસા વગરની મિત્રતા તો કેટલી ધનિક હોય છે. શિક્ષા: સાચી મિત્રતા ક્યારેય સંપત્તિથી નથી મપાતી, એ હૃદયને સમૃદ્ધિથી બને છે.